ઉત્તરાખંડના ચારેધામની છત્રછાયામાં સ્પિરિચ્યુઅલ એનર્જીથી પરિપૂર્ણ અને મનોરમ્ય સ્થાન પર ગાયત્રી શક્તિપીઠની સ્થાપના કરેલી છે, જેને ન્યૂ ટિહરી સાધના કેન્દ્ર કહેવાય છે. અહીં શિબિર માટે પ્રથમ શાંતિકુંજમાંથી સ્વીકૃતિ મેળવવી પડે છે. અહીં નિર્ધારિત સમયે શાંતિકુંજ પહોંચી જવાનું હોય છે. ત્યાં આગળના દિવસે ગોષ્ઠીનો ક્રમ હોય છે. શાંતિકુંજથી ટિહરી બસ દ્વારા તમને લઈ જાય છે, જે માર્ગ હિમાલયની દિવ્ય વાદીઓમાંથી પસાર થાય છે અને અહીંથી જ આપણને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ શરૂ થઈ જાય છે. અહીં વાતાવરણ સારું હોય તો આપણને રસ્તામાં જતા જ ટિહરી ડેમ પણ બતાવવામાં આવે છે. ખળખળાટ કરતા માં ગંગાનું અવર્ણનીય સંગીતની સાથે જળધારાઓના દિવ્ય દર્શનનો પણ લાભ મળી રહે છે. શાંતિકુંજથી ટિહરી પહોંચતા લગભગ 4 કલાક જેટલો સમય લાગે છે. વચ્ચે જ્યાં પાણીની સગવડ હોય છે ત્યાં બસ ઊભી રહે છે અને પૂરી ભાજીનું પેક્ડ લંચ આપે છે, જે આપણને શાંતિકુંજથી કરી આપેલું હોય છે. ટેહરીમાં 5 દિવસની મૌન સાધના હોય છે. સાંજની આરતી અને જમ્યા પછી મૌનનો સંકલ્પ લેવડાવાય છે. મોબાઈલ પણ જપ્ત કરી લે છે. અહીં સાધનાનું સમયપત્રક બનાવેલ છે, તે જ પ્રમાણે જ બધું ચાલે છે. સમયદાન અને સેવા માટે આવેલા ભાઈ બહેનો પણ ખૂબ જ સપોર્ટિવ હોય છે. સમય પ્રમાણે જ કલ્કપાન, પ્રજ્ઞાપેય, અલ્પાહાર, ભોજન મળે છે, જે બધું જ શુદ્ધ અને સાત્વિક હોય છે, જેના કારણે સાધનામાં મન સ્થિર રહે છે અને શરીર પણ સ્વસ્થ જ રહે છે. અહીંનું વાતાવરણ અને સાધના કક્ષની બારીમાંથી દેખાતા હિમાલયના ઉચ્ચ શિખર આપણને દિવ્યતાથી ભરપૂર કરી દે છે. જો વાતાવરણ સાફ હોય તો સામે જ ગંગોત્રી શિખર, યમનોત્રી, કેદાર પર્વતમાળા, બદ્રીધામની પર્વતમાળાના સુંદર દર્શન થાય છે. અહીં જેણે પણ સાધના કરી છે તેને અલૌકિક અનુભૂતિ થાય જ છે. 5 દિવસ પછી મૌન છોડાવે છે અને દરેકે પોતાની અનુભૂતિઓ વર્ણવવાની હોય છે. એ સમય પણ એવો હોય છે કે જાણે આપણે અલગ જ દુનિયામાં હોઈએ. મૌન છોડાવ્યા પછી પણ ઉર્જાથી એટલા તરબતર હોઈએ છીએ કે બોલવાની ઈચ્છા જ નથી થતી. બીજે દિવસે પૂર્ણાહુતિ કરીને વિદાય આપવાની હોય છે. ત્યારે એમ જ થાય છે કે અહીંના વાતાવરણને મનોમસ્તિષ્કમાં, હૃદયમાં સમાવી જ લઈએ. ફરી ટેહરીથી શાંતિકુંજ બસ દ્વારા લઈ જાય છે. શાંતિકુંજમાં જઈને પણ ટેહરી સાધનાના સાધકોની રહેવાની અલગ સગવડ હોય છે. કહેવાય છે કે ગુરુદેવ બોલાવે ત્યારે જ હિમાલયની આ દિવ્ય તપોભૂમિમાં સાધના કરવા આવી શકાય છે. પરંતુ તમે પણ તમારી અરજ મોકલો. ફક્ત ઘરથી શાંતિકુંજ સુધી જ આવવાનું છે. રજિસ્ટ્રેશન માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ તો આપણે ટેહરીની સાધના વિશેની વાત કરી, પણ ટેહરી સાધના કેન્દ્રની વિડીયો લિંક નીચે આપેલી છે.